તો આજે અમે આવી ગયા છે જલેબી હનુમાન. તો ભાઈ અહીંયા આવીને ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે હાલમાં. તો ભાઈ કેટલા વાગે નીકળ્યા ભાઈ 5 વાગે નીકળ્યા હતા ને ભાઈ અહીંયા બહુ જ લાઈન હતી એટલે વાર લાગી ગઈ જરા દર્શન કરતા કરતા. દર્શન તો અમે કરી દીધા છે ને હવે બેઠા છે અમે અહીંયા ટાપણું કરતા છે અત્યારે. તો અહીંયાથી નીકળવાના છે અમે ક્યાં ગાંઠી. તો અહીંયાથી અમે નીકળવાના છે કડિયા ડુંગર. જો હાલ બેઠા છે અત્યારે નાસ્તો બાસ્તો ચા બા બધું કમ્પ્લીટ કરી લો છે. હવે નીકળવાના છે આપણે કડિયા ડુંગર બાજુ. તમે લાઈન જોઈ શકો છો ભાઈ, બહુ જ લાઈન છે અહીંયાથી રોડ આગળ ત્યાં સુધી. પાણી મળી ગયું છે અહીંયા, તમે જોઈ શકો છો. જબરદસ્ત આનંદ બાબુ આનંદભાઈ ભાઈ આવી ગયા છે અમે કડિયા ડુંગર, તમે જોઈ શકો છો. તો આ પહેલો ગેટ છે તો અહીંયાથી પણ જવાય ને પાછળથી પણ જવાય. તમારે પાછળથી જવું તો પાછળથી ને આગળથી જવું તો આગળથી. તો આપણે હવે કડિયા ડુંગર પર ચડવાના છે ભાઈ. તો ભાઈ કડિયા ડુંગર તમે લોકો આવો તો મોબાઈલ તમે સાચવજો, કેમ કે અહીંયા વાંદરા વધારે છે ને તમે એ લોકો માટે ભાઈ બિસ્કિટ બી લઈ લેજો. પાલીજી બિસ્કિટ અશ્વિને લીધી છે, અશ્વિન બરાબર આને ભાઈ લીધી છે. તો બિસ્કિટ તમે જરૂરથી લેજો, નકર અમને વાદળ પજવશે ઉપર. તમે જોઈ શકો છો સામે છે વાંદરા ક્યાં ગયો એરિયા. એટલે અહીંયા તમે આવો તો સાચવજો, કેમ કે મોબાઈલ પણ તમારા હાથમાં લઈ લેશે. એટલે ત્યાં સામે બધું જોવાલાયક હતું પણ તે વાંદરા વધારે એટલે તમને બતાવ્યું નહીં. તો હમ પહેલે પકડ્યા ભાઈ, પહેલું પકડ્યું ચડી ગયા, થોડાક ઉપર બી ચડી ગયા. હવે વિશાલ ને અશ્વિન ને ભાઈ બીજું કોણ છે કપો ને હિરેન ને આનંદ. તો આટલા લોકો છે અમારી સાથે. તો પહેલાં તો અમે જલેબી હનુમાન ગયેલા હતા ને હવે આવી ગયા છે કડિયા ડુંગર. આનંદ તો ભાઈ આ બહુ જૂના સમયનું છે. તો આપણે ઉપર ચડતા છે ત્યાં જોઈએ અંદર શું છે તે. તો સાપ એવું પણ હોઈ શકે અહીંયા, કદાચ તો નથી અત્યારે. તો ચાલો બહાર નીકળો, કંઈ નથી અહીંયાથી એટલું બધું. હવે અમે જઈ રહ્યા છીએ સામે, ત્યાં આગળ તમને દેખાતું હશે કદાચ. તો નહીં દેખાતો તમને બતાવી દેશે અત્યારે. તો તમે પખડિયા જોઈ શકો છો, બહુ જબરદસ્ત છે. કાપીને બનાવ્યા છે પખડિયા પણ. આપણા દોસ્તો લોકો ચાલતા ચાલતા આવતા એટલે તે પહેલાં આપણે પહોંચી ગઈ. તો ભાઈ અહીંયા જે ગુફા બનાવેલી છે ને ભાઈ પાંડવ લોકોએ બનાવેલી છે, બહુ જ જૂની છે. એવું કહેવામાં આવે છે કે પાંડવો લોકો જ્યારે એમનો વનવાસ મળ્યો હતો ત્યારે અહીંયા રોકાયા હતા, એવું કહેવામાં આવે છે ભાઈ. ને એવું જ છે. તો તમે જોઈ શકો છો દરવાજા બધા તૂટી ગયા છે ને અંદર આ રૂમ છે. ખબર નહીં કોનો રૂમ હતો તે સમયે, અંદર કંઈ જ નથી એટલે આપણે પાછા બહાર આવી ગઈએ. હવે આવી ગયા છે આપણે બીજી ગુફાએ. તો અહીંયા મોકલા હું થયું. તો અહીંયા બધું લીપેલું પણ છે, પ્લાસ્ટર કરેલું છે અહીંયા બધું. આ રૂમ છે બધું. તો અહીંયા પાંડવ લોકો રોકાયા હતા. કેટલા દિવસ રોકાયા એ તો નહીં ખબર. અહીંયા વન વાગડા પણ વધારે છે, પણ અહીંયા વન વાગડા હાલમાં દેખાતા નથી. આવું છે, આવું જ કંઈ છે. અંદર મૂર્તિ પણ હતી, પણ શાની મૂર્તિ હતી એ તો નહીં ખબર. હવે તો આપણે જઈ રહ્યા છીએ ઉપર. જો તો આ ઇલાકામાં રહેતા એ લોકોને ખબર હશે ભાઈ શાની મૂર્તિ હતી. તો કોમેન્ટ કરજો ને જણાવજો. ઓટો નીચે જવાય કપાઈ બાજુ. આપણે આવી ગયા છે ઉપર.
ભાઈ સામે દેખાય છે તળાવ, બહુ જબરદસ્ત દેખાય ભાઈ. લોકેશન તો ભાઈ એક નંબર લોકેશન, તમે જોઈ શકો, બહુ મસ્ત ભાઈ. આપણે ઉપર બેસી બેસીને થાકી ગયા હોય, જઈ રહ્યા છીએ અમે નીચે. તમને 5 તમને બતાવીએ અમે અંબેમાનું મંદિર. અંબેમાનું મંદિર તો અહીંયા અંબેમાનું પણ મંદિર છે, તો તમે લોકો આવો તો ભાઈ અંબેમાનું દર્શન પણ જરૂરથી કરજો. તો હવે અમે નીચે કરી રહ્યા છીએ, તો તમે અંબેમાનું દર્શન કરાવી દઈએ. તો પહેલાંના સમયમાં અહીંયા પાણી પીતા હતા બધા. અહીંયા પાણીનું કુંડ છે, અહીંયા પાણીનું પીવાનું પાણીનો સંગ્રહ કરવા માટે અહીંયા આવતો હતો ને અહીંયાથી પાણી લોકો પીતા હશે, એવું હશે કદાચ. મંદિર છે મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ અહીંયા. તો આપણે બીજી જગ્યાએ આવ્યા છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો ગુફા ટાઈપ જ છે કઈ, વધારે ગંધ આવે છે એટલે બહાર ગઈ આપણે. તો આપણે આવી ગયા છે અહીંયા અંબેમાનું મંદિર પાસે. તો અહીંયા ચારું મારેલું છે. અહીંયા અંબેમાનું મંદિર છે, તમને બતાવી દઉં. મહાદેવનું મંદિર છે અહીંયા, તો ખબર નહીં હતી. અહીંયા મહાદેવનું પણ મંદિર છે ને પાસે બી મહાદેવનું મંદિર છે. મંદિર બંધ હતું ને દર્શન ના થયા. અંબેમાનું મંદિર અને શંકર ભગવાનનું પણ મંદિર હતું, પણ મંદિર બંધ હોવાના કારણે આપણે દર્શન ના થયા. તો નેક્સ્ટ ટાઈમ બીજી વાર કદાચ આવશું તો કદાચ દર્શન કરવાના મળશે. તો આજે શનિવાર હતો એટલે કદાચ બંધ હશે, રવિવારે કદાચ ખુલ્લું હશે. તો ભાઈ તમે રવિવારે આવો તો કદાચ દર્શન કરીને જશો કદાચ. તો પણ અમે તો દર્શન નથી કર્યા, તો તમે લોકો દર્શન કરે એવી આશા રાખું છું. તો આપણે અહીંયા બિસ્કિટ ખબર હશે ભાઈ બધા. આખું બિસ્કિટનું પાકે લઈને ઉપર ચડી ગયું છે ને હવે ખાય છે ઉપર. તો તમે લોકો જરાક મોબાઈલ સાચવજો, બીજું કંઈ નહીં. તમારા માટે રિસ્ક લઈને વિડીયો બનાવતો છું હું. તો ત્યાં સામે જોઈ શકો છો, સૌથી વધારે ત્યાં જ છે. તો જો એ બાજુ જવાનું નથી, મેં નથી આવું મારી બાજુ. મસ્ત છે, તમે આવો અહીંયા બેસો, ફરો શાંતિથી. વિશાલ આપની વિશાલ નહીં લેતા હે? મારા દોસ્તો લોકો બિસ્કિટ ખવડાય પણ બિસ્કિટ નહીં ખાધી, હે ને? બિસ્કિટ નહીં ખાધી લેતા? તો બિસ્કિટ નથી ખાતા, તમે બીજું કંઈ લાવજો ને બીજો ખવડાવજો. તો હવે અમે જઈ રહ્યા છે પાછળ પણ મંદિર છે એક, ત્યાં તમને લઈ જઈએ અને બતાવીએ. ત્યાં છે ભાઈ અંબેમાનું મંદિર, આપણે ત્યાં જ જવાનું છે. તો ત્યાં જઈને તમને બતાવીએ. પખડ્યા પણ નથી અહીંયા તો, ને ઉતરવાનું બહુ જ ખરાબ છે. તો ધીરે ધીરે શાંતિથી ઉતરીએ. આપણે આવી ગયા છે આપણે. તો અમને લાગ્યું તો હનુમાનદાદાનું મંદિર હશે, પણ અંબેમાનું મંદિર છે. તો સોરી, તો ભૂલ થઈ ગઈ. હનુમાનદાદાનું મંદિર નથી, અંબેમાનું મંદિર છે. જય અંબે માતા. આપણે ડેમ પાસે આવી ગયા છે, અજાણ્યો ડેમ. નામ નથી ખબર એટલે હું કહી ના શકું કયો ડેમ છે, પણ આપણે ડેમ પાસે તો આવી ગયા છે. હવે ગયા નજીક ને તમને બતાવીએ વ્યૂ જબરદસ્ત. જલેબી હનુમાન અને કડિયા ડુંગર અને કયા ડેમ, દરિયા ડેમ. તો ત્યાં આટલું બધું ફરીને હવે આવી ગયા છે રામકુંડ. જો અહીંયા આવેલું છે ઉશ્કેરની નજીક. તો આપણે આવી ગયા છે રામકુંડ. આ મારી પાસે જોઈ શકો, આ છે રામકુંડ. અને મંદિર પણ છે, તમને મંદિર પણ બતાવી દઉં. તો મારી પાસે છે શંકર ભગવાનનું મંદિર, ને અને અહીંયા પણ બી શંકર ભગવાનનું મંદિર છે. તો આ છે આપણે રામ ભગવાનનું મંદિર, રામ સીતા અને લક્ષ્મણનું ત્રણની મૂર્તિ છે. અને છે આ હનુમાનદાદાનું મંદિર. અહીંથી ગલતેશ્વરથી લગભગ 15 જેટલું કિલોમીટર હશે. તમે આવી શકો અહીંયા ને
અહીંયા બહુ ખાસ પબ્લિક હોય નહીં, એટલે શાંતિથી આવીને શાંતિથી તમે મજા કરીને તમે જઈ શકો. તો આ છે રામકુંડ. તો ભાઈ આ રામકુંડનું નામ કીના પડ્યું ને શું છે રહસ્ય, તો ભાઈ અહીંયા પહેલાં બોર્ડ હતો પણ એ બોર્ડ હમણાં નથી. તો તમે બીજે વાર અહીંયા કોઈ એટલે અમે બીજે વાર આવશું તો કદાચ બોર્ડ હશે તો બતાવશું. આખરે કંઈ નહીં, તમે એકવાર અહીંયા આવીને વિઝિટ જરૂર કરજો. હવે અમે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.